સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ નાગરિકોને પડતી સમસ્યાઓના ઉકેલ માટે શરૂ કરેલા કંટ્રોલ રૂમને 1 મહિનાનો સમયગાળો પૂરો થઈ ગયો છે અને ત્યારે લોકોનો આરોપ કંઈક એવો છે કે 1 મહિનામાં શહેરીજનોએ લગભગ 500 થી પણ વધુ ફરિયાદ નોંધાવી છે, પરંતુ મોટાભાગની સમસ્યાઓનો ઉકેલ હજુ પણ નથી આવ્યો। સ્થાનિક વહીવટી તંત્ર માત્ર દબાણ હટાવી સંતોષ માની લે છે, જ્યારે સૌથી વધુ વિકટ સમસ્યા પીવાના પાણીની છે। કંટ્રોલ રૂમમાં સૌથી વધુ ફરિયાદ પીવાના પાણીને લઈને કરાય છે। શહેરીજનોનો આરોપ એવો પણ છે કે કેટલાક વિસ્તારોમાં પીવાનું પાણી લગભગ 4 દિવસ જ મળે છે અને આ સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ કરવામાં આવે તેવી માંગ સ્થાનિકોની છે। નગરપાલિકાએ કમિશનર સાહેબ એવી એક જાહેરાત કરી છે કે ભાઈ આ નંબરમાં તમે એપ્રુવ કરો તો ઓનલાઈન તમારી ફરિયાદ સ્વીકારવામાં આવશે। હવે ઓનલાઈન ફરિયાદ લગભગ 1 મહિનાની અંદર ઓછામાં ઓછી 600 થી 700 ફરિયાદ થઈ છે। હવે ફરિયાદ થયા પછી આપણે જવાબ માટે રાહ જોઈને બેઠા હોય તો જવાબ તો આટલી તારીખમાં નથી મળતો। જેવી રીતે લારીવાળા પાછા આવી જાય છે આ લોકો જવાબ આપતા નથી કંઈ। અને નળના મોટામાં મોટા પ્રશ્ન પ્રાથમિક સુવિધાના છે, આમાં કોઈ બીજો એવો પ્રશ્ન નથી। પ્રાથમિક સુવિધા મળતી નથી, લોકોના ટેક્સના પૈસા લઈ લે છે અને ટેક્સના પૈસા લીધા પછી જે સુવિધાઓ આપવી જોઈએ, ધારો કે નળ બિલ છે તો 4 દિવસે પાણી આપે અને 4 દિવસે પાણી આપ્યા પછી એના પૈસા લે, એવી રીતે રોડ રસ્તાના ટેક્સ લે છે। તો આ બધા પૈસા લઈને અને રોડ રસ્તા ક્યાંય રિપેરિંગ થતા નથી। સમસ્યા પાણીની, રોડ રસ્તા, સફાઈ સંસ્થાની, તો તમારે ઓનલાઈન ફરિયાદ આપવાની રહે તો ઓનલાઈન ફરિયાદ આપીને લગભગ 600 થી 700 ઓનલાઈન ફરિયાદ આવેલી છે અને અહીંયા ફરિયાદ કરેલી છે, પરંતુ એનો કોઈ નિરાકરણ કે નિકાલ આવતો નથી। અને લોકો જ્યારે ના કામ થતાં ઓનલાઈન ફરિયાદ આપ્યા પછી તો લોકો અહીં રૂબરૂ આવે તો લોકોને આશ્વાસન આપીને મોકલી દે, એનો કોઈ નિરાકરણ થતો નથી। અને ગામમાં હે ને તો આવી ઓનલાઈન ફરિયાદ જાહેર કરીને જનતાને મૂર્ખ બનાવવાની કોઈ જરૂર નથી।